સંજેલી તાલુકાના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સામે ગરીબ લાભાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના હાલના સરપંચ વિરુદ્ધ એક ગરીબ લાભાર્થીએ ગંભીર આક્ષેપો કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર લાભાર્થી કટારા મુકેશભાઈ બદિયાભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે બોરના મુદ્દે સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી। લાભાર્થીના જણાવ્યા મુજબ ત્યારબાદ સરપંચ 4 વ્યક્તિઓ સાથે તેમના ઘરે પહોંચ્યા હતા અને તને જે કંઈ મળ્યું છે તે મારી રહેમ હેઠળ મળ્યું છે, આ બોર હું બીજાને આપી દઈશ જેવી ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો। સાથે જ લાભાર્થી અને તેમના પરિવારજનો સામે અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો આ બાબતની કોઈને જાણ કરવામાં આવશે તો જાહેરમાં મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। લાભાર્થીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરપંચ દ્વારા તેમને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી છે। લાભાર્થી કટારા મુકેશભાઈ બદિયાભાઈએ સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમો દ્વારા પોતાની સુરક્ષાની માંગ કરી છે। તેમણે જણાવ્યું છે કે ભવિષ્યમાં તેમને અથવા તેમના પરિવારને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સરપંચની રહેશે। એક જવાબદાર જાહેર પ્રતિનિધિ દ્વારા સામાન્ય અને ગરીબ નાગરિક સાથે આવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે। હવે જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત તંત્ર આ મામલે શું તપાસ કરે છે અને સરપંચ સામે કોઈ કાર્યવાહી હાથ ધરે છે કે નહીં। એડિટર દિલીપ વરિયા, મનોમંથન, દૈનિક ન્યૂઝપેપર। કટારા મુકેશભાઈ બદિયાભાઈ છે। હું અણીકા ગામનો રહેવાસી છું। 1947થી લઈને આગ લગી સુધી સરકારી કોઈ લાભ અમારા સર્વે નંબર 32માં મળેલ નથી। આજ પહેલી વાર સરપંચે બોર આપ્યો। તે બોર સરપંચે હાલને તબક્કે 270 ફૂટ બોર કર્યો। ત્યારે મેં સરપંચને વાત કરી કે સાહેબ 270 ફૂટ મારો બોરિંગ થયેલ છે, તમે 200 ફૂટ મટીરિયલ આપ્યું છે મને, કેબલ અને ગેંડો, તો પછી આવું કેમ કર્યું? તો મારા સરપંચે મને મારી નાખવાની અને મારવાની ધમકી આપી। ફરી મારો સરપંચ મારા ઘરે આવી બેલ્ટ કાઢીને મને વારંવાર મારવા આવતો હતો। મારું મટીરિયલ સામાન મારા પાડોશી સભ્યને ત્યાં છે, મોટર, ગેંડો, પાઇપ બધું મારા સભ્યને ત્યાં મૂકેલું છે, મારે ત્યાં કશું નથી। અને મારા સરપંચને એવું કહેવાથી સરપંચે મને ધમકી આપી છે કે તને હું જાનથી મારી નાખીશ। અને મારો બોર સરપંચ આજે કહે છે કે તને ખોટી જગ્યા પર ભૂલમાં તને બોર અપાઈ ગયો છે, એ બોરના પૈસા તું મને તરત પરત કરી દે એવું મને પણ કીધું છે। અને મારા સરપંચને વારંવાર મેં કીધું તો મારા સરપંચે મેં ના પાડવા છતાં પણ મને એ ફરી વાર બી ફોન કરીને આવ્યો મારા ઘરે, મને મારવા માટે આવ્યો 2 વાગ્યે। તો 2 વાગ્યે મેં એને કીધું ભાઈ તું રાજુ ખુશી જતો રહે, મારે તારા જોડે લડાઈ નથી કરવી, હું મારી જમીન ગીરવે મૂકી અને હું તારો બોરિંગ ફરી વાર તારે જ્યાં તારી ઈચ્છા હોય તું મને લોકેશન આપે, તે જગ્યા પર હું તારો બોરિંગ કરી આપે, મારે તારો સરકારી લાભ જોઈતો નથી, પણ તું મને મા બેન ઉપર ગાળો નથી આપે અને તું મારી નાખવાની ધમકી મને નથી આપે। રસ્તામાં આવતા જતાં મને કોઈ થાય તો મારા સરપંચની જવાબદારી રહેશે। મારો સરપંચ છે કાંબોળ વિનોદભાઈ વીરસિંહભાઈ, ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાના।